જાંબુ શોર્ટ્સ તો ફ્રેન્ડ્સ તમે ખૂબ પીધા છે, પરંતુ ક્યારેય જાંબુનું આ રીતે ડ્રિંક બનાવ્યું છે? ચાલો જોઈ લઈએ. તો જો મેં તાજા જાંબુ લીધા છે. ઉનાળો પૂરો થવા આવે ને ચોમાસાની શરૂઆત થાય ને એટલે માર્કેટમાં જાંબુ મળવા લાગે છે. તો અહીં જુઓ મેં તાજા એવા જાંબુ લઈ લીધા છે. તેના ડીટિયાના ભાગને દૂર કરીને તેના થળિયાને દૂર કરી લેવાના છે. તો જે પ્રમાણે તમને જાંબુ જોવે એ પ્રમાણે તમે લઈ શકો છો. વધારે પણ સારું લાગે છે અને ઓછું પલ પણ સારું લાગશે. તો હવે જુઓ તેની અંદર આપણે ફુદીનાના પાન ઉમેરશું, જેનાથી એકદમ ફ્રેશનેસ લાગશે, ટેસ્ટ પણ ગજબનું આવશે. તો અહીં 15થી 18 જેટલા પાન તમે ઉમેરી શકો છો. તો અહીં મેં ફુદીનાના પાન સાથે જ ઉમેરી લીધા છે. પહેલાં મેં ફુદીનો ધોઈ લઈને જ લીધો હતો અને ત્યાર પછી લીંબુ લેવાનું છે. લીંબુના બીજને દૂર કરીને તેનો રસ આપણે અંદર ઉમેરી દેવાનો છે. એક લીંબુનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. ત્યાર પછી 1/4 ટીસ્પૂન પ્રમાણે સંચળ પાવડર લઈ લેવાનો છે અને જલજીરા પાવડર. જો જલજીરા પાવડર નથી તો તમે ચાટ મસાલો પણ ઉપયોગમાં લઈ શકો છો. અડધી ચમચી ઉમેરીને મેં તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. પછી જે પ્રમાણે તમને ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે તમે તેને લઈ શકો છો. તો અહીં મેં 2 ટેબલસ્પૂન પ્રમાણે લીધી છે પેસ્ટ. ત્યાર પછી બરફના ટુકડા અને સાથે મેં ઠંડી એવી સ્પ્રાઇટ ઉમેરી દીધી છે. તેમાં શુગર આવે છે એટલે મેં એક્સ્ટ્રા શુગર ઉમેરી નથી. અને લીંબુની સ્લાઇસ અને ફુદીનાથી તેને ગાર્નિશ કરશું. તો હવે લીંબુ શોર્ટ્સને બદલે આ ડ્રિંક બનાવજો. બહુ જ ટેસ્ટમાં ખરેખર એટલું મસ્ત લાગે છે કે હું કહું છું કે એક સાથે 2 ગ્લાસ પી જશો. તો ટ્રાય કરજો, શેર કરજો.